તો વડોદરામાં હરણી હત્યાકાંડનો જે મામલો સર્જાયો, જે દુર્ઘટના બની તેને લઈને ડીઈઓ દ્વારા હવે શાળા સંચાલકોને છાવરવાનો થઈ રહ્યો છે પ્રયાસ। વડોદરા ડીઈઓની ઘટના બાદ શાળા સામે કોઈ જ કાર્યવાહી નથી થઈ। ડીઈઓ કચેરી શાળા સંચાલકો સાથે માત્ર પત્ર વ્યવહારમાં જ વ્યસ્ત છે। નોટિસનો લાંબો સમય વીતી ગયો ત્યારબાદ પણ શાળા સંચાલકો જવાબ આપ્યો। શાળા સંચાલકોએ પ્રવાસ અંગેની પરવાનગી ન લીધાની કબૂલાત કરી। પરવાનગી ન લીધી હોવાની કબૂલાત છતાં પણ શાળા સંચાલક સામે શા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી? નજીકમાં પ્રવાસ હોવાથી સંચાલકોને ડીઈઓની પરવાનગી લેવું શું યોગ્ય ન લાગ્યું? બે જવાબદાર શાળા સંચાલકોનો ડીઈઓએ પણ કર્યો છે હવે બચાવ। સમગ્ર મામલે ડીઈઓ આર વ્યાસનું નિવેદન પણ આવી રહ્યું છે સામે। નિવેદન આપતા તેઓએ કહ્યું કે સંચાલકોએ પ્રવાસ અંગે કોઈને જવાબદારી સોંપી હતી તેની તપાસ કરાશે। સરકારમાંથી આવેલ પરિપત્ર તમામ શાળાઓને પાઠવી દેવામાં આવ્યો છે। જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે ચોક્કસ પગલાં ભરવામાં આવશે। દુર્ઘટના બની એ અંતર્ગત શાળા પાસે શરૂઆતમાં કેટલીક વિગતો માંગવામાં આવેલી હતી। એ વિગતો મેળવ્યા બાદ કચેરીને આવશ્યક જણાતા કચેરીએ સંસ્થાને નોટિસ પાઠવેલી અને નોટિસનો પ્રત્યુત્તર હાલમાં જ એમનો અત્રેની કચેરીને મળેલ છે, જેમાં તેઓએ અત્રેથી પ્રવાસ માટે પરવાનગી નથી મેળવેલી તેવી વાતનો ઉલ્લેખ છે। સાથે સાથે તેઓ જણાવે છે કે સ્થાનિક પ્રવાસ હોવાથી મંજૂરીની આવશ્યકતા નહીં રહેતી હોય તેવું તેમને સમજ હોય તેમના દ્વારા મંજૂરી મેળવેલ નથી। સાથે સાથે કચેરીએ જે વિગતો માગેલી એમાં પ્રવાસ અંતર્ગત આ પ્રવાસનું આયોજન કઈ રીતનું હતું, કોને જવાબદારી સોંપવામાં આવેલી એની પણ હકીકતલક્ષી વિગતો એમની પાસેથી માગવામાં આવેલી, જે તેઓએ રજૂ કરેલી છે। એ વિગતો અત્રેની કચેરીના શિક્ષક નિરીક્ષકને તપાસ હેતુએ આપશું, કારણ કે તેઓ દ્વારા જે કોઈને જવાબદારી સોંપેલો ઉલ્લેખ સંચાલકગણ દ્વારા કરવામાં આવેલો છે તેમને ખરેખર સોંપેલી કે કેમ તે બાબતે શિક્ષણ નિરીક્ષક દ્વારા યથાયોગ્ય ખરાઈ થઈને આવ્યા બાદ એનો અહેવાલ મળ્યેથી આગળની નિયમ અનુસાર જે કંઈ આવશ્યક હશે તે પગલાઓ લેવામાં આવશે।